વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં પૂર્વ કેન્દ્ર કેબિનેટ મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ માંજલપુર ગામમાં જનસંપર્ક અભિયાન ચલાવ્યું। આ દરમિયાન સ્થાનિક લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું। વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારને વેગ આપવા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન હાથ ધરાયું હતું। કોંગ્રેસ ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં પૂર્વ કેન્દ્ર કેબિનેટ મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી માંજલપુર ગામ પહોંચ્યા। તેમની સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। जनसंपर्क दरमियान भरतसिंह सोलंकी मतदारों साथ मुलाकात करी, कोंग्रेस उम्मीदवारों ने समर्थन आपवा अपील करी हती। जनसंपर्क दरमियान स्थानिक लोकोए भरतसिंह सोलंकी और कोंग्रेसना आगेवानोनुं फुलहार पहेरावीने उष्माभेर स्वागत कर्युं हतुं। समग्र कार्यक्रम दरमियान कोंग्रेसना कार्यकरोमां उत्साहनो माहोल जोवा मळ्यो हतो। तो आज खबर पर माहिती आपवा बदल अमारा संवाददाता हिमांशु जोशी अमारी साथे जोड़ाई चूक्या है फोन लाइन पर। हिमांशु, जे रीते पेटा चूंटणीनी खबर सामे आवे छे, માંજલપુર विधानसभा पेटा चूंटणी योजवानी छे, कोंग्रेस और भाजप बंने तरफथी प्रचार करवामां आवी रह्या छे, जनतानो शुं अभिप्राय छे आमां? आपने जणावी देवुं तो वडोदरानी अंदर 30મી जुलाईए पेटा चूंटणी योजाई रही है। स्वर्गवास योगेश पटेल जे માંજલપુરના धारासभ्य हता તે પોતાનું એમનું દેહાંત થતા માંજલપુર વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જે અનુસંધાને ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। જો કે ભાજપનો પેટા ગઢ કહેવામાં આવે છે, સૌથી વધારે મતદારો ભાજપ તરફી છે, પટેલોની વધારે પડતી વસ્તી આ વિસ્તારમાંથી માનવામાં આવે છે। પણ જે ભાજપના ઉમેદવાર છે સત્યેન્દ્ર પટેલ એટલે સતીશ પટેલ, તે સ્થાનિક નથી, તે વોર્ડ નંબર 1માંથી આ વિસ્તારમાંથી, એટલે તે આયાતી ઉમેદવાર છે। તેને લઈને ત્યાં લોકોમાં તેમના પ્રત્યે થોડો રોષ જોવા મળી રહ્યો છે। તેને લઈને સંપૂર્ણ ભાજપનું જે તંત્ર છે, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રીઓ સહિતના લોકોએ આ વિસ્તારમાં ધામા નાખ્યા છે। તે લોકો પ્રચારને વેગ બનાવી રહ્યા છે। તેમના આવાથી લોકોમાં થોડો ઉત્સાહ ત્યાં જોઈ રહ્યો છે। તેમ કે અત્યારે હાલમાં એક તરફ વડોદરાની અંદર જો વાત કરવામાં આવે તો વરસાદી માહોલ છે, એટલે જે ચૂંટણીનો જે માહોલ હોય તે જામતો નથી। બીજી તરફ જે કોંગ્રેસના જે ઉમેદવાર છે ભીખાભાઈ રબારી, તે પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા છે, સ્થાનિક છે, એ વિસ્તારના જે ઉમેદવાર છે અને સારી એવી છાપ ધરાવે છે, નિષ્કલંક છાપ છે। તેમને લઈને લોકો પણ આ વખતે અસમજમાં છે। તે રીતે તેથી ભાજપ કોઈ પણ જાતનું કોઈ રિસ્ક લેવા માંગતું નથી। તેથી ભાજપે પણ પોતાનું એડી ચોટીનું જોર લગાવ્યું છે અને સામે પક્ષે કોંગ્રેસમાંથી પણ ફૂલ વાયુ વેગે પ્રચાર કરવામાં આવી રહ્યો છે। जी कोमल। जी हिमांशु, एक प्रश्न पूछवा मांगीश कि अत्यार सुधीमां માંજલપુરમાં कोंग्रेस तरफथी क्या क्या कार्य करवामां आव्या छे अने पूर्व जे भाजप सीट उपर हता जेमना देहांत थया छे तेना तरफथी शुं कार्य करवामां आवे छे? लोकोनुं अभिप्राय भाजप तरफ वधारे जोवा मळी रह्या छे के कोंग्रेस तरफ? जी हालनी जो बात करवामां आवे तो जे માંજલપુર विधानसभा छे ते 2 वखतथी ज अस्तित्वमां आवी हती। जे भाजपना जे पूर्व धारासभ्य हता योगेश पटेल, તે પોતે રાવપુરા વિધાનસભામાંથી ચૂંટણી લડતા હતા અને આ નવી બેઠક અસ્તિત્વમાં આવતા માંજલપુરની તે પોતે અહીંયા ગાડી સારી એવી કામગીરી કરતા હતા। જે માંજલપુર વિસ્તાર છે તે નવનિર્મિત વિસ્તાર છે, પાછલા 10-15 વર્ષમાં તેનો પણ સારો એવો વિકાસ થયો છે। ત્યાં આગળ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો જે કોંગ્રેસના જે ઉમેદવાર છે તે પોતે સ્થાનિક છે, તેમનો પણ ત્યાં એ વિસ્તારમાં એટલો દબદબો છે। પોતે ત્યાં આગળ સ્થાનિક લોકલ પ્રશ્નોને સારી એવી વાંચા આપે છે, પોતે દરેક વસ્તુમાં હાજર હોય છે અને તેના લીધે જ લોકોનો ઝુકાવ ત્યાં કોંગ્રેસ તરફી પણ છે। અને બીજી બાજુ જોવામાં આવે તો ભાજપનો તો આ ગઢ કહેવામાં આવે છે અને આ પેટા ચૂંટણી છે, તો લોકોમાં જે ભાજપ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે તેનું પરિણામ ત્યાં ઈવીએમમાં ના દેખાય। તેથી ભાજપ પોતાનો પ્રચાર છે તે અત્યંત ઝડપથી અને વાયુ વેગે કરી રહ્યા છે। તે લોકો દિન પ્રતિદિન હર દિવસે, હવે તો આવનારા 24 કલાકમાં પ્રચાર પડધમ શાંત થઈ જશે અને 30મી તારીખે તો મતદાન, ગુરુવારે તો મતદાન યોજાવાનું છે, એટલે હવે 24 કલાક જ બાકી છે। તેથી દરેક પક્ષે પોતાનું એડી ચોટીનું જોર અજમાવ્યું છે। जी हिमांशु, तो क्यांक ने क्यांक कही शकाय छे के भाजप अने कोंग्रेस सामसामेनी टक्करमां छे आ માંજલપુર विधानसभा चूंटणीमां? जी ચોક્કસથી ઉમેદવારની જો વાત કરવામાં આવે તો દર વખતે બીજા લોકો પણ, બીજી પાર્ટીના લોકો પણ ફોર્મ ભરતા હોય છે। આની અંદર 7 ફોર્મ ભરવામાં આવ્યા હતા ચૂંટણી લડવા માટે, પણ જે 5 अन्य ફોર્મ છે તે રિજેક્ટ થવામાં આવ્યા અને આ પહેલી વખત એવું છે કે જ્યાં ફક્ત 2 જ ઉમેદવાર છે, ભાજપ અને કોંગ્રેસ, ત્યાં આ પેટા ચૂંટણીમાં હાથમાં કોઈ અપક્ષ કે કોઈ બીજો ઉમેદવાર
મેદાનમાં નથી. તેથી સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. અને જો એક પેટા ચૂંટણીની અંદર જો કોંગ્રેસ જીતી જાય છે તો ભાજપ માટે બહુ મોટું ફીડબેક કહી શકાય તે રીતની પરિસ્થિતિ છે. પણ હાલની અંદર જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો ઘોડો અત્યારે ભીનમાં ચાલી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે. જી હિમાંશુ, માહિતી આપવા બદલ આપનો